નમસ્તે, હું આદર્શ છું. આપણે એજ્યુકેશનની સાથે સાથે ઘણા બધા તહેવારો શાળા, ઘર, સમાજમાં ઉજવતા આવ્યા છે. 22મી તારીખે વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી, શિક્ષકોએ પણ બહુ સરસ રંગોળી કરી અને રામ મંદિર પુનઃસ્થાપનનો પ્રસંગ ઉજવો. 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ ઉજવો. આપણે સ્પોર્ટ્સ ડે પણ સરસ રીતે ઉજવો. હવે પછીનો કાર્યક્રમ એટલે લલિત કલા સ્પર્ધા, કદાચ એને આર્ટ કોમ્પિટિશન પણ કહી શકાય. આપ બધા વાલીઓ માટે અને વિદ્યાર્થીઓ માટે સરસ આયોજન કરેલું છે. આપણે ત્યાં સ્વાભાવિક વાત છે કે કોઈ પણ બાળક કંઈક ને કંઈક વિશેષ ગુણ, વિશેષ એબિલિટી, વિશેષ કંઈક પરફોર્મ કરી શકે એવું ક્ષમતા ધરાવતું હોય, તો આ ક્ષમતા વધુ શાર્પ થાય, વધુ સરસ બને, એના માટે આપણે કલા મહોત્સવમાં આપણી ટીમ રાજ્ય કક્ષા સુધી જઈ આવી. ભારત વિકાસ પરિષદમાં સમૂહગાનમાં આપણી ટીમ રાજ્ય કક્ષા સુધી જઈ આવી અને આપ બધા વાલીઓના સહકારથી સંભવ બને. આ વખતે લલિત કલા સ્પર્ધામાં 3 થી 5 માટે રચના ચિત્ર અને સર્જનાત્મક ચિત્ર રહેશે. 6 થી 8 એક વિભાગ, 9 થી 12 બીજો વિભાગ અને વાલી અને શિક્ષકો માટે પણ 5 હરીફાઈ રહેવાની છે, જેમાં પોસ્ટર મેકિંગ, કોલાજ, ક્લે મોલ્ડિંગ, હસ્તકલા અને ડૂડલ એટલે કે અક્ષર લેખન જેને કહી શકાય. આ બધી જ હરીફાઈઓ 10મી તારીખે રહેવાની છે. 11મી તારીખે આપ વિઝિટ કરી શકશો, તેનું પ્રદર્શન પણ રહેવાનું છે. સાથે સાથે 11મી તારીખે 6 થી 8નો એક વિભાગ, 9 થી 12નો 2 વિભાગ અને વાલી અને શિક્ષકો માટે ત્રીજો ઓપન વિભાગ, આવું રંગોળીની હરીફાઈ પણ થવાની છે. આ રંગોળી માટેના હરીફાઈના નિયમો પણ આપને કેમ્પસ ડીનમાં મોકલાવેલા છે. ખાલી આ જ કલા નહીં, કલા એટલે ગાયન વાદન પણ આવે. આપણે ત્યાં બંને માધ્યમમાં સ્પેશિયલી ડેડિકેટેડ ટીચર્સ સંગીતના છે, જે આખું વર્ષ ગાયન વાદન વિદ્યાર્થીની રુચિ પ્રમાણે અભ્યાસ કરાવતા હોય છે. તો તેમની પણ આ વખતે આપણે હરીફાઈ ઉમેરી રહ્યા છીએ, જે હરીફાઈ 11/2/2024ના સવારે 10 થી 12 રહેવાની છે. આપ સર્વે વાલીઓ તરફથી હંમેશા એક સરસ ઉત્સાહ, એક આમ ઉમળકાભેર અમારું જાણે સ્વાગત કરતા હોય એવી રીતે સહભાગી થઈને લીધો છે. કોરોના કાળમાં જ્યારે લોકો મૂંઝાયેલા હતા, ત્યારે આપ વાલીઓએ કોરોનાના પોઝિટિવ ફાયદા આ વિષય ઉપર 500 લોકોએ નિબંધ લખ્યો હતો. આપણે ઘરે ઘરે જઈને ત્યારે પ્રોટોકોલ પ્રમાણે સન્માન કર્યું હતું. જૂનું યાદ નથી કરાવતો, પણ આવું કંઈ ને કંઈ આપના સહકારથી વિશેષ સરસ કરવાની અમારી લાગણી હોય છે. આપ બધા આ હરીફાઈઓમાં સહભાગી થઈ અને પ્રોત્સાહિત કરશો તો અમે ઋણી રહીશું. બાળકોને પણ હરીફાઈમાં ભાગ લેવા માટે પ્રેરણા આપશો, પ્રોત્સાહન આપશો તો આપના આભારી રહીશું. અસ્તુ. ભારત માતા કી જય.